હે ગાઈઝ, ગુડ મોર્નિંગ એવરીવન. તો કેમ છો બધા? ઉમ્મીદ છે કે બધા મજામાં હશો. તો અત્યારનો સીન કંઈક એવો જ છે કે અત્યારે સવારમાં આવી ગયા છીએ દુકાને ને દુકાન મસ્ત ખોલી નાખી છે. તો અત્યારનું કામ એવું છે કે અત્યારે છે ને સાફ સફાઈ કરવાની છે દુકાનની. તો એ મસ્ત કરી નાખીએ રેડી, અને પછી જે કંઈ નવીનતાની વાત છે એ કરીએ. અને આ બાજુ આપણો ભાઈ આવી ગયો છે. એણે તો એની દુકાન તો ખોલી નાખી છે, સાફ સફાઈ કરી નાખી છે, અને આપણી દુકાનની સાફ સફાઈ બાકી છે. અને આવો કંઈક બહારનો સીન છે, જોઈ લો. ખુલતું બજાર રેડી, તો કરી નાખીએ કામ આપણું રેડી, અને પછી નવીનતામાં નવું કર્યું. હા, અને આ બાજુ મારા અશોકભાઈ આવી ગયા છે એ ઓલી દુકાનનું કંઈક મટીરિયલ લઈને, મતલબ કે ફર્નિચરનું. એ જુઓ ને, છે ગાડી છે રેડી, તો એ ઉપર લાવવાનું છે રેડી. જુઓ, હાલો, તો એ પણ કામ થઈ જશે મસ્ત. આપણે હાથમાં જાડું લઈ લીધું છે અને સફાઈ કરી નાખીએ રેડી. અને આ બાજુ આ ઓલું ઝુમર પડ્યું છે, ઓલા લલિતભાઈ છે ને એમની દુકાનનું છે. ને હાલો ભાઈ, અત્યારે આપણે મસ્ત સાફ સફાઈ કરી નાખી છે, નીટ એન્ડ ક્લીન. તો અત્યારનો સીન કંઈક એવો છે કે હવે જવું છે નીચે મહારાજની ત્યાં ચા પીવા માટે કરી, કારણ કે મહારાજ હવે લેટ આવ્યા છે ને, તો ચા બનાવી નાખીએ છીએ. તો જઈને પી લઈએ ને મસ્ત ચાનો કોટો ચડાવી નાખીએ રેડી, ને પછી બીજું કામ જોઈએ કે શું કામ છે. આવી ગયા છે આપણે મહારાજને ત્યાં ચા પીવા માટે કરે, અને મહારાજ મસ્ત ચા બનાવે છે એક નંબર. પીને પછી પાછા જઈશું દુકાને. અત્યારે છે ને 12:30 વાગી ગયો છે, અને હવે જમવાનો ટાઈમ થઈ ગયો છે. તો આપણે જમી લઈએ અને પછી જોઉંશું કે આજે કેટલા કસ્ટમર આવે છે રેડી. આમ તો લગભગ મને આયા ને 3 કલાક જેવો તો થઈ ગયું હોય, 3-3.5 કલાક જેવું, પણ હજુ કોઈ આવ્યું નથી. પણ હવે જોઈએ કે કદાચ કોઈ આવી જાય તો એમ આપણા કિસ્મત ખુલી જાય તો હે ને. અને આ બાજુ જો આપણા લલિતભાઈની દુકાનનું કામ ચાલુ છે. અમારા મિસ્ત્રી સાહેબની અલ્પેશભાઈ બંને હોય છે. જો અત્યારે આ કાઉન્ટરનું કામ ચાલુ છે, ટેબલનું. હાલો ભાઈ, અહીંયા આપણું ટિફિન છે, તો જમી લઈએ. તેમે શેનું શાક છે? કંઈક લાગે જ છે, કાળેગા કે એવું કંઈક છે, ભલે દૂધીનું હોય એને. અને આમાં રોટલી છે. ઓહો, રોટલી ને ઘી છે બરોબર. અને આમાં હશે દહીં. હાલો, ઓલરાઈટ. તો અત્યારનો સીન કંઈક એવો છે કે અત્યારે છે ને 5:30 વાગી ગયા છે, અને સવારના વાતના હજુ એમને નવરા જ બેઠા છીએ. હજુ સુધી કોઈ કસ્ટમર આવ્યું નથી, મતલબ કે બોણી થઈ નથી બરોબર. અને હમણાં છેલ્લા હે ને 5-6 દિવસથી ખબર જ નથી કે કોઈ બજારમાં કોઈ પબ્લિક જ આવતું નથી. હવે શિખર ક્યાં છે ને શું કરે છે એ ખબર નથી, દેખાતું નથી પબ્લિક યાર બજાર. હાવ એટલી મંદીનો માહોલ છે ને, હરેક ધંધાવાળા એમને નવરા બેઠા છે. જેનું ચાલે છે ને એનું જોરદાર ચાલે છે. ત્યાં કસ્ટમર આવે છે તો બહુ આવે છે, અને નથી આવતા ત્યાં આરામ નથી આવતા. બોલો, હમણાં તો છેલ્લા 5-6 દિવસથી છે ને મજૂરી તો વાત છોડો, પણ પેટ્રોલના પૈસા છે ને એ બી માથે જ પડે. ડેલીનું 100 રૂપિયાનું પેટ્રોલ જાય છે. હવે બધા શું કેવું, એમ કોઈ કહેવા માટે કઈ શબ્દ નથી. આવું ને આવું રહ્યું તો નહીં થાય ભેળું. શું કરશે? કઈ નહીં, બેઠા છે. હમણાં અડધો કલાકમાં ઘરે નીકળવું છે. અડધો કલાકમાં મેથી કોઈ ગ્રાહક આવી જાય તો બોણી થઈ જાય ને. અત્યારે કાંઈ નહીં બીજું. હજુ પેટ્રોલ પંપે પેટ્રોલ પુરાવા જવાનું છે બાઇકમાં બરોબર. અને આજ સેટિંગ થઈ જાય તો વાળ બી કટિંગ કરાવવાના છે, દાઢી બી કરાવવાની છે. તો એવું કંઈક સીન છે બરોબર. તો કંઈ વાંધો નહીં, જોઈએ કેમ થાય હે ને. ચાલો ભાઈ, ત્યારે આપણી દુકાનની વસ્તી કરી નાખી છે, અને આજે કંઈક સામાન લેવાનું તો એ લઈ લીધું છે, મતલબ કે હેલ્મેટ ને ટિફિન. તો હવે નીકળશું આપણી ઘરની બાજુ હે ને. હાલો, તો હવે આપણે પહેલાં જવાનું છે પેટ્રોલ પંપે બાઇકમાં પેટ્રોલ પુરાવા.
તો જઈએ ને સામે જ છે પેટ્રોલ પંપ. હાલો તા કેટલા હોવાનું કર્યું ને? હા બરોબર. હમણાં યાર મંદિરનો માહોલ ચાલે. હા હાલો ભાઈ હવે જાશું રિટર્ન.